એક નાનકડા શાંત ગામમાં ભીમો નામનો એક કઠિયારો રહેતો હતો. ભીમો રોજ વહેલી સવારે ઉઠતો, કુહાડી ખભા પર મૂકી જંગલ તરફ ચાલતો. તે ગરીબ હતો, પણ દિલથી ખૂબ સચ્ચો અને ઈમાનદાર માણસ હતો. એક દિવસ જંગલમાં લાકડા કાપતા કાપતા ભીમોની નજર ઝાડની જડ પાસે પડી. ત્યાં એક જૂની થેલી પડી હતી. ભીમોએ થેલી ઉપાડી ધીમે ધીમે ખોલી અને અચાનક તેના આંખો ખુલ્લી રહી ગઈ. થેલીમાં સોનાના સિક્કા ચમકી રહ્યા હતા. થોડા પળ માટે ભીમો વિચારમાં પડી ગયો, પણ પછી તેણે પોતાને કહ્યું, આ મારું નથી, આ કોઈનું ખોવાયેલું હશે. તેનું મન સાફ હતું અને નિર્ણય મજબૂત. ભીમોએ થેલી બંધ કરી અને સીધો ગામ તરફ ચાલ્યો. ગામમાં જઈ તે પટેલ પાસે પહોંચ્યો અને બધું સાચું સાચું કહી દીધું. થોડી જ વારમાં એક વ્યાપારી દોડતો આવ્યો. તેની આંખોમાં આંસુ અને ખુશી બંને હતી. વ્યાપારીએ કહ્યું, આ મારી ખોવાયેલી થેલી છે. તે ભીમોને ઇનામ આપવા લાગ્યો, પણ ભીમોએ નમ્રતાથી હાથ જોડીને કહ્યું, મને ઇનામ નથી જોઈએ. મારી મહેનત મારો સૌથી મોટો ખજાનો છે. આ શબ્દો સાંભળીને ગામના બધા લોકો ભીમોને માન આપવા લાગ્યા. ભીમો ગરીબ હતો, પણ સચ્ચાઈના કારણે તે સૌથી ધનવાન માણસ બન્યો. શિક્ષા: સચ્ચાઈ અને ઈમાનદારી હંમેશા જીતે છે.